આજે આપણે જીએસઆરટીસી માટે લગેજ ભાડા આધારિત ગણતરીના પ્રશ્નો છે એ જોઈશું. તો હવે રકમ છે પેપરની અંદર એ કંઈક આ રીતે આપેલી હોય તો કે એક મુસાફર પાસે 74 કિલોગ્રામ લગેજ છે, તો 75 સ્ટેજનું લગેજ ભાડું છે એ કેટલું થાય. હવે ખાસ વસ્તુ અહીંયા જોવાની કે સ્ટેજ દીઠ ભાડું છે એ કેટલું આપેલું છે, 0.6 છે એ આપેલું છે, અને જનરલી ન આપેલું હોય તો 0.50ના સંદર્ભમાં આપણે ગણતરી કરવાની હોય. હવે અહીંયા આપને ખબર જ છે કે જીએસઆરટીસીની અંદર છે પર હેડ છે 25 કિલોગ્રામ છે એ ફ્રી લગેજ હોય છે. તો અહીંયા આપણે પહેલાં તો આપણે વધારાનો લગેજ છે એ શોધવાનો છે. તો વધારાનો લગેજ શોધવા માટે 74 માઇનસ આપણે કેટલા કરશું તો કે 25. તો 74 માઇનસ 25 કરશું તો કેટલા થશે, 49 કિલોગ્રામ. તો આ આપણને શું મળ્યું તો કે વધારાનો લગેજ. તો હવે અહીંયા આપણે શું શોધવાનું છે તો કે લગેજ ચાર્જ શોધવાનો છે. તો લગેજ ચાર્જ બરાબર, હવે એનું સૂત્ર શું છે તો કે સ્લેબ ગુણ્યા સ્લેબ દીઠ સ્ટેજ દીઠ ભાડું અને ગુણ્યા સ્ટેજ. તો હવે અહીંયા આપણને નવાઈ લાગશે કે સ્લેબ, હવે સ્લેબ એટલે શું તો કે 20 કિલોગ્રામે એક સ્લેબ ગણવાના. તો અહીંયા કેટલા કિલોગ્રામ છે, 74 કિલોગ્રામ. તો 20 કિલોગ્રામે 1 કિલોગ્રામ, તો 74 કિલોગ્રામે કેટલા તો કે 3.7 થશે. પરંતુ આપણે પોઈન્ટ પછીનો આંકડો છે એ નહીં લઈએ, એટલે અહીંયા આપણે રાઉન્ડ ફિગર લેશું, મતલબ કે 3. તો હવે સ્ટેજ દીઠ ભાડું કે જે કેટલું આપેલું છે 0.6. ખાસ યાદ રાખજો, ફરીથી કહું છું કે ન આપેલું હોય તો કેના સંદર્ભમાં, 0.50ના સંદર્ભમાં છે આપણે ગણતરી કરવાની. પછી અહીંયા સ્ટેજ, તો સ્ટેજ કેટલા છે તો કે 75. તો હવે આ બધી રકમ છે એમનો આપણે શું કરવાનો, સિમ્પલી ગુણાકાર. તો હવે એનો ગુણાકાર કરતાં આપણને કેટલો જવાબ મળશે તો કે 135. તો આ થઈ ગયો તમારો જવાબ. પેપરમાં જો આવો દાખલો પૂછાય તો કન્ફ્યુઝ નહીં થતા. ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.